કોરડા સીઆરસી કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન વાવડી મુકામે સુંદર મજાનું થયેલ છે, જેની આપણે 1 બાય 1 કૃતિ આ વિડીયોમાં જોઈશું. ભાગ 1 ખોરાક, આરોગ્ય અને સ્વચ્છતાની આપણે કૃતિ જોવાના છીએ. સૌ પ્રથમ આપણે જોઈ શકાય છે વાવડી પ્રાથમિક શાળાની કૃતિ છે. સરસ મજાની કૃતિ બાળકો બનાવીને આવ્યા છે. તો બાળકોને છે શું કે આ રંગબેરંગી લાઇટો છે એ શેની છે? તમારી કૃતિનું નામ શું છે બેટા? બોલો. બરાબર, ખૂબ સરસ. તો આનું કાર્ય શું છે, કઈ રીતે કામ કરે છે આ કૃતિ? જ્યારે સૂર્યપ્રકાશ ના આવે ત્યારે રંગીન બલ્બનો પ્રકાશ દર્દીના શરીરના ભાગો પર પાડવામાં આવે છે અને દર્દીને થતા જુદા જુદા રોગો મટાડી શકાય છે. બરાબર, પછી આનો ઉપયોગ ડૉક્ટરો કરી શકે એમ ને? ડૉક્ટર કરે છે. ખૂબ સરસ મિત્રો. કૃતિ વાવડી પ્રાથમિક શાળાની છે, ખોરાક અને આરોગ્યને લગતી. બાળકો અત્યારથી જ આવી કૃતિ બનાવે તો એ ભવિષ્યના વૈજ્ઞાનિક પણ બની શકે. ત્યારબાદ આપણે જોઈએ મિત્રો કિલાણા પ્રાથમિક શાળાની કૃતિ છે. કૃતિનું નામ શું બેટા જણાવો? સમતોલ આહાર. મિત્રો આજના જીવનમાં માણસના જીવનમાં સમતોલ આહાર ખૂબ જ જરૂરી છે. તો એના આધારિત કૃતિ છે. જરા સમજાવો સમતોલ આહાર કૃતિ વિશે. જે આહારમાં બધા જ પ્રકારના પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે. બરાબર. આપણે બજારની વસ્તુઓ ના ખાતા આ રીતની જે આપણા શરીર માટે ઉપયોગી છે, જે કઠોળ છે, લીલા શાકભાજી છે, એવો આહાર લેવો જોઈએ. એવું એમાંથી પ્રોટીન, ચરબી અને કાર્બોદિત મળે એવા આહારની વાત કરી રહ્યા છો તમે. ખૂબ સરસ. હવે આપણે જોઈશું જામવાડા પ્રાથમિક શાળા, જેમની કૃતિ છે છોકરાને ટીવીની નજીક બેસતા અટકાવવા. કૃતિનું નામ શું છે બેટા? છોકરાને ટીવીથી નજીક બેસતા અટકાવવા. બરાબર. છોકરાઓને ટીવીથી દૂર બાળકો કઈ રીતે ટીવીનો ઉપયોગ ઓછો કરે એના માટેનો સરસ મજાનો પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટ કઈ રીતે કામ કરે છે જરા સમજાવો. જ્યારે બાળક ટીવીની સ્વિચ ચાલુ કરે ત્યારે તેના મમ્મી પપ્પાને ખબર પડી જાય કે આ ટીવી જોવા બેસ્યો. સરસ. બાળક જ્યારે ટીવી ચાલુ કરે ત્યારે જે હોર્ન વાગવા માંડે, બીપ બીપ અવાજ આવવા માંડે એટલે મમ્મી પપ્પાને ખબર પડી જાય. હા, અને મમ્મી પપ્પા બાળક રડે તો શું કરવાનું પછી? એને વાંચવા બેસાડવાનું. અને બાળક વાંચતું ના બેસતું હોય ને એને ટીવી જ જોયું હોય તો બેટા તોય વાંચવા બેસવાનું. સરસ મજાનો પ્રોજેક્ટ છે.